79માં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો। એમાં 180 થી વધુ કલાકારોએ વંદન તને પોરબંદરની થીમ પર આધારિત રંગારંગ સંગીતમય મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી। પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદરના માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સમાજ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમાજસેવીઓનું શાલ, પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિચિહ્ન સાથે અતકેરું સન્માન કરવામાં આવ્યું હતું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આઝાદીની પૂર્વ સંધ્યાએ યોજાયેલા વંદન તને પોરબંદર કાર્યક્રમ પૂર્વે અધ્યક્ષિત સંબોધન કરતા જણાવ્યું હતું કે આઝાદીનું સ્વાતંત્ર્ય પર્વ એ ભારત દેશની આઝાદી માટે ખપી જનાર વીરોને યાદ કરવાનો અવસર છે। આ વીરોએ દેશને આત્મનિર્ભર બનાવવા જે કલ્પના કરી હતી તે દિશામાં આગળ વધવા માટે નાગરિકોએ સ્વદેશીના આગ્રહ સાથે સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે કટિબદ્ધ બનવું એ આજના સમયની નિતાંત આવશ્યકતા છે। ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે દુશ્મન દેશના દાંત ખાટા કરીને ભારતની લશ્કરી તાકાતનો પરચો બતાવ્યો હતો। વિશ્વ આજે ભારતની પ્રગતિ અને વિકાસથી અચંબિત છે। પોરબંદર પ્રાચીન નગર છે અને કૃષ્ણ સખા સુદામાની ભૂમિ છે। પોરબંદરના લોકો શાંત અને સંતોષી છે। આ જિલ્લામાં ગાંધીજી જેવા મહાન વ્યક્તિએ જન્મ લીધો હતો અને હાલ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા આ શહેરની પ્રતિષ્ઠા અને સન્માન સમગ્ર વિશ્વમાં વધારી રહ્યા છે, જેથી પહેલા પણ આ નગરી આધ્યાત્મિક ક્ષેત્રે પ્રતિષ્ઠિત હતી અને હજુ પણ છે। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 79માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામના આપતા જણાવ્યું હતું કે પોરબંદરનું દેશની આઝાદીમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે। પોરબંદરના પનોતા પુત્ર ગાંધીજી, છગન ખેરાજ વર્મા અને સુભાષચંદ્ર બોઝના સાથી રહેલા લક્ષ્મીદાસ દાણીનું ભારતની આઝાદીમાં અમૂલ્ય યોગદાન થયું છે। પોરબંદર શહેર વર્ષ 2006માં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી બાદ 19મા વર્ષ પછી પહેલીવાર રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણીનું સાક્ષી બન્યું છે। આ તકે મુખ્યમંત્રીએ સ્વતંત્રતા પર્વે જે તે જિલ્લાને વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવતા અનુદાન અંતર્ગત 750 કરોડની વિકાસ ગ્રાન્ટ ફાળવી હતી, જેમાં મહાનગરપાલિકાને 250 કરોડ અને ગ્રામ્ય વિકાસ માટે 250 કરોડનો સમાવેશ થાય છે। મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ વંદન તને પોરબંદર અંતર્ગત કલાકારોએ ગણેશ વૃંદા નૃત્ય, સૌરાષ્ટ્રના લોકવાદ્ય સંગીતની પ્રસ્તુતિ, દુહાઓ જેવી સાંસ્કૃતિક કૃતિઓ તેમજ કથક, ભરતનાટ્યમ સહિત દેશભક્તિસભર નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મંચ પરથી પોરબંદરનો ગૌરવશાળી ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં નાટ્યાંશ દ્વારા સાંપ્રત સમયમાં પરત ફરેલા ગાંધીજીની કૃતિ વર્ણવવામાં આવી હતી। આ ઉપરાંત નૃત્ય રચના તેમજ લોકનૃત્ય પ્રસ્તુતિના માધ્યમથી ઓપરેશન સિંદૂર થકી સૈનિકોની શૌર્યભરી વીરતા રજૂ કરવામાં આવી હતી। આ તકે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ મહાત્મા ગાંધીજી સહિત આઝાદીના લડવૈયાઓને યાદ કરી પોરબંદરની નામના વધારનાર સન્માનિત સમાજ શ્રેષ્ઠીઓને શુભકામનાઓ પાઠવી હતી। ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ પોરબંદર શહેરને અનેક વિકાસના કાર્યોની ભેટ આપવા માટે મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। આવનારા દિવસોમાં 1 લાખ કરોડના ખર્ચે 3 એક્સપ્રેસવે સહિત અનેક વિકાસના કાર્યો હાથ ધરવાના છે, તેની ટૂંકી વાત પણ તેમણે કરી હતી। આ સમારોહમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, અધિક મુખ્ય સચિવ M.K. દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, કલેક્ટર S.T. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।